પૂર્ણકાળની અંદર સૌથી સરળ કાળ, સરળ સમજૂતી કે ભવિષ્યના એક ચોક્કસ સમયે એક કાર્ય પૂર્ણ થઈ ગયું હશે, જેના પર કહીશું પૂર્ણ ભવિષ્યકાળ. વાક્ય રચના કરતા પ્લસ કમ્પલસરી વિલ હેવ. જો આપણે હેઝ કે હેવ તરફ વિચારવાનું નથી, કમ્પલસરી વિલ હેવ. કરતા પ્લસ વિલ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ કે અન્ય શબ્દો. ભવિષ્યના એક ચોક્કસ સમયે કે ચોક્કસ સંજોગે અમુક કાર્ય પૂર્ણ થઈ ગયું હશે, જેને આપણે કહીશું પૂર્ણ ભવિષ્યકાળ. વાક્યરચના લખી છે કરતા પ્લસ વિલ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત કર્મ કે અન્ય શબ્દો. એક એક્ઝામ્પલ લઈએ. They will have. They will have finished their work. તેઓએ તેમનું કાર્ય પૂર્ણ કરી દીધું હશે. એટલે કે ભવિષ્યના એક ચોક્કસ સમયે તે લોકો, ત્રીજો પુરુષ બહુવચન જેના માટે ધે શબ્દ વપરાયો છે, એમણે એમનું કાર્ય પૂરું કર્યું હશે. હવે જો એ જ પ્રમાણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વાક્યમાં રહેલા will ને વાક્યની શરૂઆતમાં મૂકીશું. Will they have finished their work? શું તેઓએ તેમનું કાર્ય પૂર્ણ કરી દીધું હશે? એ જ પ્રમાણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યનું નકારવાચક બનાવવું છે તો વાક્યમાં રહેલા will પછી નોટ મૂકવાથી વાક્યનું નકારવાચક બને છે. જેમ કે they will not have finished their work. They will not have finished their work. તેઓએ તેમનું કાર્ય પૂર્ણ કર્યું હશે નહીં. કરતા will have ક્રિયાપદનું ભૂત કૃદંત કર્મ કે અન્ય શબ્દો. પ્રશ્ન વાક્ય બનાવવું છે તો will ને વાક્યની શરૂઆતમાં અને નકારવાચક બનાવવું છે તો will પછી નોટ મૂકવાથી વાક્યનું નકારવાચક બનાવી શકાય છે. મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળના સંપૂર્ણ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર અગાઉના વિડીયો તમે જોતા રહેશો.